અમદાવાદમાં જમીનમાં દટાયેલો મૃતદેહ શોધવા ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન 35 વર્ષ અગાઉ હત્યા કેસમાં મૃતદેહ દટાયો હોવાની આશંકા છે। ઘરના કૂવામાં વર્ષો પહેલા મૃતદેહને દટાયો હોવાની માહિતી અંધશ્રદ્ધા અથવા તાંત્રિક ક્રિયા દરમિયાન માહિતી બહાર આવી છે। ઘટના સ્થળ પરથી મૃતદેહ શોધવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। સમગ્ર ઘટનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની એબીપી અસ્મિતા સાથે વાત। વર્ષ 1992માં યુવતીની હત્યા થઈ હતી તેવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આપી છે। ઘરના ખાડકુવામાં યુવતીનો મૃતદેહ દાટ્યા હોવાની પણ માહિતી। પરિવારને યુવતી હાજર હોવાનો ભ્રમ થતો હતો। પરિવારે અંધશ્રદ્ધા અને ભુવાઓનો પણ સહારો લીધો હતો। પરિવારને મહત્વની જાણકારી મળતા પોલીસને જાણકારી અપાઈ હતી। જેસીબી મશીનોની મદદથી મૃતદેહ શોધવાની કામગીરી અત્યારે હાથ ધરાઈ છે। 35 વર્ષ જૂના હત્યા કેસમાં મૃતદેહ દાટવામાં આવ્યો હોવાનું અનુમાન છે। ખોદકામ દરમિયાન વીંટી સહિતના આભૂષણો મળી આવ્યા છે। એફએસએલની ટીમને સાથે રાખી અને ખોદકામ કરવામાં આવી રહ્યું છે। વટવા કુતુબ સોસાયટીમાં 1992માં થયેલી મહિલાની હત્યા કેસમાં હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાને આધારે આ કુતુબ સોસાયટી છે જ્યાં હાલમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જેસીબી દ્વારા ખોદકામ કરી અને જે અંદર ખાડ કૂવો હતો તેમાં મૃતદેહના અવશેષો શોધવાની કામગીરી શરૂ છે। જો અવશેષની વાત કરવામાં આવે તો હું અહીં દેખાડવા માંગીશ કે મહિલાની વીંટી સહિતના જે કેટલાક દાગીના હોય છે અથવા તો ઘરેણા હોય છે તે અવશેષો મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એફએસએલને સાથે રાખીને હાલમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે છે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એપી જેબલી। આપણે તેમની સાથે જાણીશું સાહેબ છે શું છે સમગ્ર મામલો અને શું કારણસર અહીં ખોદકામ કરવામાં આવ્યું છે। અમને એવી માહિતી મળી હતી કે 1992માં એક મહિલાને અહીંયા દાટી દીધેલ છે। એટલે પછી અમે અમારી ફોરેન્સિક ટીમ સાથે અને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે અમે અહીંયા ખાડો ખોદી અને અવશેષો મેળવવાની કોશિશ કરીએ છીએ અને ત્યારબાદ ડીએનએ મેચ કરીને આગળની કાર્યવાહી કરીશું। સાહેબ માહિતી કઈ રીતે મળી હતી, તેમના કોના પરિજનો આપ સુધી પહોંચ્યા હતા અને હાલમાં પ્રાથમિક તપાસમાં શું મળી આવ્યું છે? અમને પોલીસને જ બાતમી મળી હતી, કોઈ પરિવારજનોથી માહિતી નથી મળેલ। અમને અમારા અંગત સૂત્રોથી દ્વારા માહિતી મળેલ કે આવી રીતના એક બનાવ બનેલો છે અને આવી રીતના એક જગ્યાએ લાશ દાટેલી છે। એના આધારે અમે આ ખોદકામ ચાલુ કરેલ છે। સાહેબ પ્રાથમિક તપાસમાં જે અવશેષો છે તેમાં શું શું વસ્તુ મળી આવી? હાલમાં અત્યારે અલગ અલગ અવશેષો મળી આવ્યા છે। હવે ડીએનએ બાદ જ ખ્યાલ આવશે કે આ માનવના છે કે બીજા કોઈ। સાહેબ આ પ્લોટ અવાવરું જેવું લાગી રહ્યું છે, વર્ષોથી અહીં કોઈ રહેતું હતું નહોતું રહેતું, શું માહિતી મળી? છેલ્લા 7-8 વર્ષથી આ મકાન બંધ છે અને મકાન ઘણા બધાને વેચાઈ ગયેલું છે, 2-3 જણાને વેચાઈ ગયેલું છે। એટલે હવે એની તપાસનો વિષય છે કે આ બનાવ વખતે કોણ માલિક હતું એનું તપાસ કરીશું અમે। સાહેબ મૃતકનું નામ શું છે, કોઈ પ્રાથમિક વિગત પ્રાથમિક માહિતી એવું કંઈ મળી? હાલ અત્યારે ડીએનએ મેચ થયા પછી જ મૃતકનું નામ ખ્યાલ આવશે, જાહેર થશે, ઓળખાણ થશે એની। આ હતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ, તેમણે સ્પષ્ટ જણાવ્યું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ એફએસએલની મદદથી ખોદકામ કરી અને અવશેષો કાઢવામાં આવી રહ્યા છે। કોના અવશેષ હતા, ક્યારે હત્યા થઈ, શું હતું તેની સમગ્ર વિગત એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ સત્તાવાર જાણકારી મળશે। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।